સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે લોકોએ જોયું હતું કે કેવી રીતે કોઈ પણ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાથી છે એ પ્રક્રિયાથી સાથે ઉત્સેચકનું જોડાણ થવું અને એ જોડાણને અનુલક્ષીને પ્રક્રિયાથીના જૂના બંધો તૂટી અને નવા બંધોનું નિર્માણ થાય છે અને પ્રોડક્ટ અથવા તો પી જેને આપણે લોકોએ નામ આપ્યું હતું નિપજ તરીકે મુક્ત થાય છે. તો એના વિશેની ચર્ચા આપણે લોકોએ છેલ્લા લેક્ચર દરમિયાન કરી હતી. મેં તમને લોકોને અમુક બેઝિક વસ્તુ સમજાવેલી હતી જે તમે લોકો ફરી પાછું જુઓ અહીંયા. તો ગ્લુકોઝમાંથી આ એક વસ્તુ કે જ્યાં જારક શ્વસનના ભાગરૂપે ગ્લુકોઝમાંથી ઓક્સિજનની પર્યાપ્તતા હોય તો જારક શ્વસન થાય અને એના ભાગરૂપે 2 પાયરુવિક એસિડના અણુઓ એમાંથી ટીસીએ ચક્રમાંથી 38 એટીપી બનવાની પ્રક્રિયા કે જે પ્રક્રિયા માટે ગ્લાયકોલિસિસ તબક્કો છે તો ગ્લાયકોલિસિસ તબક્કાની અંદર 10 અલગ અલગ સ્ટેપ્સ આવે છે અને એના માટેના 10 અલગ અલગ જરૂરી ઉત્સેચકો છે. એ ઉત્સેચક જો ન મળે તો આ પ્રક્રિયા સંભવ નથી, એટલે કે 38 એટીપી છૂટા પડે અથવા તો બને નહીં. બરાબર છે. બીજું ઉદાહરણ આપણે લોકો ભણી ગયા હતા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ વચ્ચે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થઈ અને કાર્બનિક એસિડના અણુઓ બનતા હતા. બરાબર. હવે એ ઉત્સેચક ન હોય તો કેટલા કાર્બનિક એસિડના અણુઓ બનતા હતા અને ઉત્સેચકની હાજરીમાં કેટલી હદે એની ગતિદાયકતામાં ફેરફાર આવતો હતો, વધારો આવતો હતો, એ તમે લોકોએ જોયું. ઓમાં એકદમ મંદ ગતિથી કાર્ય થાય કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની ગેરહાજરીમાં એકબીજા સાથે પ્રક્રિયા કરી રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બનિક એસિડ બને. બરાબર. તો એ 1 કલાકની અંદર માત્ર એવા કાર્બનિક એસિડના 200 અણુઓ બનતા હતા અને એ જ પ્રક્રિયા છે જો કાર્બનિક એસિડની હાજરીમાં થાય તો પ્રતિ સેકન્ડ દીઠ 6 લાખ અણુઓ મુક્ત થતા હતા. તો આના આધારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં ઉત્સેચકોની હાજરી, ઉત્સેચકોની અનિવાર્યતા શું કામ છે. પછી મેં તમને કીધું એ પ્રમાણે જારક અને અજારક શ્વસન કે જ્યાં જારક શ્વસન થતું હોય ગ્લાયકોલિસિસ થાય છે તો ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લાયકોલિસિસ પ્રક્રિયા છે એની અંદર ઘણા બધા સ્ટેપ્સનો સમાવેશ થાય છે. 10 સ્ટેપ્સનો સમાવેશ થાય. 10 સ્ટેપ્સની અંદર 10 અલગ અલગ ઉત્સેચકો એમાં મદદરૂપ થાય છે. 10 સ્ટેપ્સમાં 10 અલગ અલગ ઉત્સેચકો છે એ જરૂરી છે. હવે એ 10 ઉત્સેચકમાંથી જો એકાદો ઉત્સેચક ન મળે તો એ પ્રક્રિયા અહીંયાથી બંધ થઈ જશે અથવા તો મંદ ગતિએ ચાલવા લાગશે અને નિયત સમયાંતરે જ્યારે આપણા શરીરને એટીપીની આવશ્યકતા હશે, જરૂરિયાત હશે, ત્યારે આપણા શરીરની અંદર એટીપી બનવાનું બંધ થઈ જશે અને એટીપી વગરનું આપણું શરીર અથવા તો એટીપી વગરના આપણા કોષોની તમે કલ્પના પણ ન કરી શકો. તમે લોકો વિચારી શકો છો કે એટીપી જ આપણા શરીરની અંદર સંશ્લેષિત ન થાય, એટીપી જે એકમાત્ર આપણા શરીરનો ઉર્જા ચલણ છે, ઉર્જા સ્ત્રોત છે, એ એટીપી જ જો ન બને તો પછી આગળ હવે એકે પ્રક્રિયા સંભવ નથી. તો આ રીતે એના માટે ઉત્સેચકોની હાજરીની અનિવાર્યતા રહેલી છે. એની સામે જો અજારક શ્વસન થતું હોય, જો ઓક્સિજનની પૂરતી પર્યાપ્તતા નથી, માની લઈએ 1 મિનિટ માટે કે ઉત્સેચકની પૂરતા પ્રમાણમાં માત્રા અથવા તો પર્યાપ્તતા નથી, તો એને અનુલક્ષીને અજારક શ્વસન થશે. હવે એ જે અજારક શ્વસન થાય છે એ પાછું અલગ અલગ રીતે થાય છે. એ મેં તમને લોકોને છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ અજારક શ્વસન છે અથવા તો જે આથવણની પ્રક્રિયા તરીકે આપણે લોકો લઈએ છીએ તો એ આથવણની પ્રક્રિયા છે એ કંકાલ સ્નાયુ હોય તો એમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનશે અને એ જ આથવણની પ્રક્રિયા જો યીસ્ટના સંદર્ભમાં વાત કરતા હોય તો ગ્લુકોઝમાંથી ઇથેનોલ રૂપી આલ્કોહોલનું નિર્માણ થશે. તો એના વિશેની ચર્ચા આપણે લોકોએ જોઈ. પછી મેં તમને લોકોને સમજાવ્યું હતું કે એન્ઝાઇમ અથવા તો ઉત્સેચક છે, પી એટલે પ્રોડક્ટ નિપજ અને એસ એટલે સબસ્ટ્રેટ અથવા તો પ્રક્રિયાથી, એ ત્રણેય વચ્ચે થતી ક્રિયાવિધિ. એ આપણે હવે વિગતવાર પાછું સમજવાનું છે. બોલો ગ્રાફ મેં તમને લોકોને સમજાવ્યું તો તમારે ખાલી ગ્રાફ જ મગજમાં રાખવાનો છે અને પછી એના આધારે તમે મૌલિકતા રાખી અને તમારા શબ્દોમાં આન્સર તમે આપી શકો. બરાબર. ખોટું નથી એ કંઈ. બરાબર છે. પણ તમને ગ્રાફ આવડવો જોઈએ અને એ ગ્રાફમાં પણ એક સિમ્પલ વસ્તુ તમને કીધી છે કે જ્યાં તમને 2 અલગ અલગ પ્રકારના તમે જુઓ કે ગ્રાફ એમાં બતાવ્યા છે. એક મધ્યમાન સ્થાનેથી પ્રક્રિયક જે બતાવ્યો છે ત્યાંથી તમે જુઓ કે એક ગ્રાફ છે એ ઊંચો જાય છે અને એક ગ્રાફ છે એ નીચો છે અને નિપજ મળીએ છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે એકમાં ઉત્સેચક વગર રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના માટે સંક્રમણ અવસ્થા આવતા કેટલી વાર લાગી એ ગ્રાફ તમને બતાવશે.
અને બીજો ગ્રાફ છે એની અંદર, બરાબર, એમાં શું બતાવે છે, તે ઉત્સેચકની હાજરી છે, અને ઉત્સેચકની હાજરીમાં એની ગતિશીલતામાં કેટલો ધરખમ વધારો થાય છે કે જેને અનુલક્ષીને સંક્રમણ અવસ્થા તરત જ આવી જાય છે, અને સંક્રમણ અવસ્થા આવ્યા બાદ નિપજ છૂટી પડે છે. તમારે સિમ્પલ એક વસ્તુ એ યાદ રાખવાની હંમેશા કે કોઈ પણ ઉત્સેચક હોય એ ઉત્સેચક ઉપર ક્રિયાશીલ સ્થાન આવેલું છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે ઉત્સેચક છે એ પ્રોટીન છે, અને પ્રોટીન એના ત્રિપરિમાણીય રચનામાં આવે, બરાબર, એટલે કે ઉત્સેચક છે એના ત્રિપરિમાણીય રચનામાં તૃતીયક બંધારણમાં જ્યારે આવે, 3D રચના બને, તે સમયે એ ઉત્સેચક ઉપર નિશ્ચિત પ્રકારની ખાંચ અથવા તો ગુહા બનતી હોય. એ ખાંચ અથવા તો ગુહાને શું આપણે નામ આપતા હતા, તો એનું સક્રિય સ્થાન અથવા તો ક્રિયાશીલ સ્થાન, કે જેના ઉપર શું આવીને જોડાય છે, તો કે પ્રક્રિયાથી આવીને જોડાય છે. એ વસ્તુ પણ મેં તમને લોકોને છેલ્લા લેક્ચરમાં સમજાવેલી છે કે ઉત્સેચક ઉપર આવેલી ખાંચ, કે જે ખાંચ એકચ્યુઅલમાં શું છે, ક્રિયાશીલ સ્થાન છે, સક્રિય સ્થાન છે. કોના માટેનું સક્રિય સ્થાન છે, તો એ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાથી આવીને જોડાય છે, બરાબર છે. પ્રક્રિયાથી આવીને જોડે તો શું થાય, તો કે એના આધારે ત્યાં ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને. ફરી પાછી એ જ વસ્તુ આપણે અત્યારે જોવાની છે, બરાબર. અને એક વખત ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને તો એનાથી શું ફાયદો થાય, તો કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યા પછી ઉત્સેચક શું કરે, ઓલા પ્રક્રિયાથી જેની સાથે જોડાણું છે ને એસ સબસ્ટ્રેટ, તો એ પ્રક્રિયાથીમાં એસમાં એ એના જે જૂના બંધો હશે ને એને તોડી નાખશે અને નવા બંધોનું નિર્માણ કરશે. એટલે પ્રક્રિયાથી એનું મૂળભૂત સ્વરૂપ ગુમાવી દેશે અને એ નવા સ્વરૂપમાં આવશે. એ નવું સ્વરૂપ એટલે આપણી નિપજ, બરાબર છે. તો અંતે આપણને નિપજ મળી જશે અને ઉત્સેચક પાછો એઝ ઇટ ઇઝ છૂટો પડી જશે. ઉત્સેચક છે એ વન ટાઈમ યુઝ નથી થતો, બરાબર. એ ઉત્સેચક છે એ દર વખતે દરેક પ્રક્રિયામાં નવો બનાવવો પડે એવું જરૂરી નથી. મોટાભાગના ઉત્સેચકો છે ને એ રીયુઝેબલ હોય છે, પાછા યુઝ થતા હોય છે. એક ચક્ર પૂરું કરે, એક પથ પૂરો કરે એટલે વળી પાછો એ પથ રિપીટ કરે એ લોકો, બરાબર છે. એટલે ઉત્સેચક છે એ આપણને મળી જશે, નિપજ આપણને મળી જશે, એ નિપજનો આપણે કોષ દ્વારા ઉપયોગ થઈ જશે. હવે એ જ વસ્તુ જે મેં તમને છેલ્લા લેક્ચરમાં સમજાવી હતી ને, એને જ આપણે લોકોએ ફરી પાછું આજના ટોપિકમાં થોડીક વધારે સરસ રીતે ડિટેલમાં સમજવાની છે. તો આજે ફરી પાછું એ ટોપિક તમારે સમજવાનો છે. એટલે જોઈએ બધા લોકો ટોપિક નંબર 9.12.3 ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. જુઓ, નેચર ઓફ એન્ઝાઇમ એક્શન, ઉત્સેચકની એક્ઝેક્ટ કાર્ય પદ્ધતિ કેવી હોય, શું હોય. જુઓ, પ્રત્યેક ઉત્સેચક એટલે કે એન્ઝાઇમના અણુમાં પ્રક્રિયક માટેનું જોડાણ સ્થાન જોવા મળે છે. દરેક ઉત્સેચક ઉપર શું જોવા મળે છે, પ્રક્રિયક માટેનું જોડાણ સ્થાન જોવા મળે છે, જેની સાથે પ્રક્રિયક એટલે કે એસ સબસ્ટ્રેટ જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે, જે નિપજ પ્રોડક્ટ P અને અપરિવર્તિત ઉત્સેચકમાં જે અપરિવર્તિત ઉત્સેચક પાછો છૂટો પડીએ છે, વિયોજિત થાય છે. તેની પહેલાં મધ્યવર્તી રચના એ ઉત્સેચક નિપજ સંકુલ EP કોમ્પ્લેક્સનું સંકુલનું નિર્માણ કરે છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો, ચાર્ટની અંદર જોઈ શકો છો. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ નિર્માણ થવું તે ઉદ્દીપન માટે, ઉત્પ્રેરણ માટે અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી બંને વચ્ચે સંકુલ નહીં બને ત્યાં સુધીની આગળની પ્રક્રિયા સંભવ નથી. એ અત્યંત જરૂરી છે ઉદ્દીપન માટે. અને પાછું તમે જુઓ છો કે આ પ્રક્રિયા જુઓ રિવર્સિબલ દર્શાવી છે, પ્રતિવર્તી પણ દર્શાવી છે. એનો મતલબ એક વખત ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને એટલે પછી એમાંથી ઉત્સેચક અને નિપજ અથવા તો પ્રોડક્ટનું સંકુલ બને એવું જરૂરી નથી. આ સંકુલ બન્યા બાદ ઘણી વખત શક્યતા રહીએ કે ઉત્સેચક છે એ પ્રક્રિયાથી છૂટો પડી જાય છે, એટલે એટલા માટે આ પ્રક્રિયાને રિવર્સિબલ કીધી છે. પરંતુ જો આ પ્રક્રિયાને રિવર્સિબલ નથી કીધું, એનું કારણ છે કે એક વખત પ્રોડક્ટ બની ગયા પછી હવે તમને એમ થાય કે પાછું આમાંથી સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાથી છૂટો પડે, એ વસ્તુ સંભવ નથી. એટલા માટે EP સંકુલ બનવાની પ્રક્રિયા, એમાંથી પ્રોડક્ટ છૂટી પડવાની પ્રક્રિયા એ પ્રતિવર્તી નથી દર્શાવી. જો એક જ દિશામાં એક દિશીય બતાવ્યું છે અને આ દ્વિદિશીય બતાવ્યું છે. હવે આ જ વસ્તુ જે તમારી ટેક્સ્ટબુકમાં અત્યારે સમજાવ્યું છે એને આપણે સરસ રીતે ડિટેલમાં સમજીએ. તો બધા લોકોનું હવે અહીંયા હું જે રફ વર્ક કરું છું ને
એમાં ધ્યાન આપો બધા લોકો. હવે આપણો ટોપિક છે ઉત્સેચક પ્રક્રિયાર્થી એ બંને વચ્ચેની જોવા મળતી તેવી કાર્ય પદ્ધતિ. બરાબર, ઉત્સેચક પ્રક્રિયાર્થી કાર્ય પદ્ધતિ જોઈએ, સમજીએ. હવે મેં તમને અગાઉ પણ કીધું છે અને આજે પણ વાત કરી હમણાં એ પ્રમાણે કોઈ પણ ઉત્સેચક હોય ને વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા યાદ રાખવાનું એ ઉત્સેચક છે એ પ્રોટીન જ છે. હવે ઉત્સેચક છે એ પ્રોટીન છે, તો પ્રોટીન જ્યારે પોતાના ત્રિપરિમાણવીય રચનામાં જોવા મળે, ત્રિપરિમાણવીય સ્વરૂપ એનું આવે, તે સમયે એની અંદર ચોક્કસ પ્રકારની ખાંચ બને, ચોક્કસ પ્રકારની ગુહા બને. એ ખાંચ, એ ગુહાને નામ આપવામાં આવેલું છે ક્રિયાશીલ સ્થાન. ઉદાહરણ તરીકે તમે લોકો અહીંયા જોઈ શકો છો, આ એક રચના મેં ડ્રો કરી છે. એ રચના છે એન્ઝાઇમની. ઈ એટલે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક. અને એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આ એક રચના, આ ખાંચ જેવી રચના છે. આટલી વસ્તુ જે હું હાઇલાઇટ કરું છું તે, બરાબર, કે જે ખાંચ છે એનું ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન છે, એવું વિચારો, સક્રિય સ્થાન છે. સક્રિય સ્થાન શું કામ બને છે, કોના માટે બને છે? તો આ સક્રિય સ્થાન છે ને એ પ્રક્રિયાર્થી માટે બને છે. સક્રિય સ્થાન પ્રક્રિયાર્થી માટે બને છે, કે જેના ઉપર પ્રક્રિયાર્થી આવીને જોડાય છે. આ રચના જુઓ, આના આધારે હવે હું અહીંયા પ્રક્રિયાર્થી ડ્રો કરીશ. બરાબર છે? એટલે આ થઈ ગયું આપણું એસ, સબસ્ટ્રેટ અથવા તો પ્રક્રિયાર્થી. બરાબર છે? હવે આ જ રચનાને હું આવી રીતે દર્શાવીશ. એકદમ સરસ રીતે સમજવાનો પ્રયાસ કરજો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પણ છે અને તમને ખરેખર મજા આવશે. અને તમને એમય થશે કે આ કુદરતની રચના કેવી સરસ છે. આપણે આવી બધી વસ્તુની કોઈ દિવસ કલ્પના પણ ન કરેલી હોય કે આવું આવું આપણા શરીરની અંદર બનતું હશે, આવી બધી પ્રક્રિયાઓ. અને એ કૃત્રિમતા ક્યાંય નહીં, કુદરતી રીતે આ બધી વસ્તુ સંભવ છે અથવા તો બને છે. રેડી? આ થઈ ગયો આપણો ઉત્સેચક, આ થઈ ગયો આપણો પ્રક્રિયાર્થી, અને આને હું નામ આપીશ ES કોમ્પ્લેક્સ અથવા તો ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ છે. ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થી સાથે જોડાઈ ગયું, અથવા તો ઉત્સેચકના જે ક્રિયાશીલ સ્થાન છે એ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે પ્રક્રિયાથી જઈને જોડાઈ ગયો અને એણે શું બનાવ્યું? ES કોમ્પ્લેક્સ બનાવ્યું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આગળની ચર્ચા આપણે કરીએ પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે, તમારી ટેક્સ્ટબુકની આકૃતિ પ્રમાણે જુઓ, આ પ્રક્રિયાને આવી રીતે રિવર્સિબલ બતાવી છે, પ્રતિવર્તી બતાવી છે. એનો અર્થ એવો થયો કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચેનું જે આ સંકુલ બની ગયું, આ સંકુલ બન્યા પછી હવે એ સંકુલ પાછું છૂટું ન પડે એવું નથી. ઘણા કેસમાં એવી શક્યતા જોવા મળે કે ઉત્સેચક છે એ પ્રક્રિયાથી છૂટો પડી જતો હોય, તો પાછી આ સ્થિતિમાં આવી જશે. હવે તમે લોકો એક વસ્તુ વિચારો કે અહીંયા જે મેં ઉત્સેચક જે પ્રકારનો, જે આકાર ધરાવતો ડ્રો કર્યો છે ને, એનો એક્ઝેક્ટલી સાપેક્ષ આકાર છે એ મેં સામે પ્રક્રિયાર્થીનો ડ્રો કર્યો છે. પૂરક આકાર એમ કહી શકાય એવો, આનો પૂરક. રેડી? આ વસ્તુ શું કામ મેં તમને ડ્રો કરી, ખબર પડી? કોઈને ખ્યાલ આવ્યો?
ઉત્સેચક અને પ્રક્રિયાથી બંનેના આકાર એકબીજાના પૂરક શું કામ ડ્રો કર્યા? એનું કારણ છે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે જે આ સંકુલ બને ને, તો એ સંકુલ હંમેશા એકબીજાનો પૂરક આકાર હોય ને ત્યાં જ બને. એવું નહીં કે પૃથ્વી ઉપરનો ગમે ઉત્સેચક છે એ ગમે પ્રક્રિયાથી સાથે જોડાઈ જાય, એવું ન બને. પરંતુ દરેક ઉત્સેચક, હવે ખાસ સાંભળજો બધા લોકો, પરંતુ દરેક ઉત્સેચક નિશ્ચિત ઉત્સેચક માટે નિશ્ચિત પ્રક્રિયાથી કુદરતમાં રહેલો છે. દરેક સ્પેસિફિક ઉત્સેચકો માટે સ્પેસિફિક પ્રક્રિયાથી રહેલો છે. એ પ્રક્રિયાથી એ જ ઉત્સેચક સાથે જોડાશે. એના સિવાય અન્ય કોઈ ઉત્સેચક સાથે એ આવીને જોડાઈ શકશે નહીં. આ એક સનાતન સત્ય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો બધા લોકો. અહીંયા મેં આ પૂરક આકાર ડ્રો કરવાનું કારણ જ કે જેના થકી હું તમને સમજાવી શકું. આ વર્ણન હજી તમારી ટેક્સ્ટબુકમાં નથી આવ્યું ભણવામાં, બરાબર છે. પરંતુ તમે લોકો એક જો કદાચ 10થમાં તમારે આવ્યું છે કે નહીં મને ખ્યાલ નથી, કદાચ સરે કીધું હોય તો, બરાબર, ન કીધું હોય તો હવે એ તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી છે ને એ બંનેના આકાર એકબીજાના પૂરક હોય છે, તો જ એ બંને એકબીજા સાથે જોડાય અને પછી આવી રીતે સંકુલ બનાવે. નકર તો શું થાય ખબર? ગમે ઉત્સેચક સાથે ગમે પ્રક્રિયાથી જોઈન્ટ થઈ જાય. અને જો ખરેખર એવું બને ને તો આપણા શરીરની અંદર અસ્તવ્યસ્તતા સર્જાવાની શક્યતા પૂરેપૂરી રહે. કોઈ પણ એન્ઝાઇમ હોય ને કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે, કોઈ પણ પ્રકારના જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવી શકે, બરાબર. પરંતુ એવું નથી. ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં જે ઉત્સેચકો ભાગ ભજવે છે ને, એ ઉત્સેચકો ખાલી ગ્લાયકોલિસિસ પૂરતા જ સીમિત છે. એના સિવાય એ લોકો બીજે ક્યાંય ડિસ્ટર્બ નથી કરતા. સમજાય છે? એક તમને સાવ સિમ્પલ ઉદાહરણ આપું જેના થકી તમને લોકોને સાવ ક્લિયર થઈ જશે. તો બધા લોકો ભણી ગયા છો, મેં તમને ડેમો લેક્ચર દરમિયાન કીધું છે, તમને લોકોને 10મા ધોરણમાં તમારા સરે સમજાવ્યું છે કે આપણે ખોરાકનો કોળિયો જે છે એ મોંમાં મૂકીએ એટલે ખોરાક પર રહેલું સ્ટાર્ચ છે એના પાચનની શરૂઆત મોંમાં થઈ, બરાબર છે. તમને બધા લોકોને ખ્યાલ છે. સ્ટાર્ચનું પાચન થાય, સ્ટાર્ચનું પાચન થઈ અને સ્ટાર્ચનું રૂપાંતરણ થાય માલ્ટોઝમાં. એમાં કેવું ઉત્સેચક કામ કરતો હતો? યાદ કરો. સ્ટાર્ચનું પાચન કરી અને માલ્ટોઝ બનતો હતો, તો એમાં ઉત્સેચક તરીકે કોણ ભૂમિકા ભજવતું હતું? તો એમાઇલેઝ. એમાં જે ઉત્સેચક ભાગ ભજવતો હતો એ ઉત્સેચકનું નામ હતું એમાઇલેઝ ઉત્સેચક, બરાબર છે. હવે તમે વિચારો કે એ એમાઇલેઝ ઉત્સેચક જ હોય મોંની અંદર સ્ટાર્ચનું પાચન કરવા માટે. એમાઇલેઝ સિવાય આપણા શરીરની અંદર તો હજારો પ્રકારના ઉત્સેચકો છે, પણ એમાઇલેઝને બાદ કરતા એક પણ ઉત્સેચક કુદરતી રીતે આપણા શરીરની અંદર એવું નથી કે જે સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરી શકે. સમજાણું? સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરવા માટેનો એકમાત્ર ઉત્સેચક આપણા શરીરની અંદર બને છે અને એ છે એમાઇલેઝ. એટલે એમાઇલેઝ એનું એક જ કામ છે, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવી રાખવાનું. સ્ટાર્ચ આવે એટલે માલ્ટોઝ બનાવી રાખવાનું, સ્ટાર્ચ આવે એટલે માલ્ટોઝ બનાવી રાખવાનું. પતી ગયું. સ્ટાર્ચ સિવાય તમે બીજું ગમે શરીરમાં ખોરાક નાખશો એમાઇલેઝને કોઈ ફરક નહીં પડે. સ્ટાર્ચ સિવાય તમે બીજો કોઈ પણ પ્રકારનો ખોરાક આખા દિવસ દરમિયાન શરીરની અંદર દાખલ કરશો, એમાઇલેઝ એકેય પ્રકારના કામમાં ભાગ નહીં ભજવે. હા, પણ જો તમારા ખોરાકની અંદર અંશતઃ થોડા ઘણા પ્રમાણમાં પણ થોડી ઘણી માત્રામાં પણ સ્ટાર્ચ હશે તો એ સ્ટાર્ચનું પાચન થશે માલ્ટોઝમાં, અને એ એમાઇલેઝ જ કરશે. એમાઇલેઝ સિવાય અન્ય કોઈ ઉત્સેચક એ જવાબદારી નહીં લે. તો દરેકે દરેકની છે ને સરસ મજાની કામની કાર્યની વહેંચણી થયેલી છે કે ભાઈ આ કાર્ય છે એ આણે જ કરવાનું. આ પ્રકારનું રૂપાંતરણ છે એ આ જ ઉત્સેચક કરે, પછી આ પ્રકારનું રૂપાંતરણ છે એ આ જ ઉત્સેચક કરે. યકૃત છે તો યકૃતની અંદર જે ઉત્સેચક હોય એ ઉત્સેચક પાછા તમને સ્વાદુપિંડમાં ન જોવા મળે. સ્વાદુપિંડમાં જે ઉત્સેચક હોય એ પાછા તમને જઠરમાં ન જોવા મળે. જઠરમાં ઉત્સેચક હોય એ તમને મોટા આંતરડામાં ન જોવા મળે. કારણ કે દરેકે દરેક ઉત્સેચકોનું ગ્રુપ છે અને એ દરેકે દરેક ગ્રુપની અંદર આવતા ઉત્સેચકોનું કાર્યની સ્પષ્ટ વહેંચણી થયેલી છે કે એ ઉત્સેચકે એ એક જ કામ કરવાનું છે, એના સિવાય બીજું કોઈ કામ એણે કરવાનું નથી. એટલા માટે જ સ્ટાર્ચમાંથી જ્યારે માલ્ટોઝ બનતો હોય ત્યારે એમાઇલેઝ જ એ જવાબદારી લેશે. એમાઇલેઝ સિવાય બીજો કોઈ ઉત્સેચક એ જવાબદારી લેશે જ નહીં. અને એનું કારણ શું છે? એનું કારણ છે ઉત્સેચક અને પ્રક્રિયાથી. ઉત્સેચક તરીકે એમાઇલેઝ અને એના માટેનો પ્રક્રિયાથી એટલે સ્ટાર્ચ, એ બંને વચ્ચે આકારમાં ગોઠવણીમાં પૂરકતા જોવા મળે છે, બરાબર. બંનેનું બંધારણ એકબીજાનું પૂરક છે, બંનેની રચના
બંનેની અંદર આકાર એકબીજાના પૂરક હોય છે, એટલા માટે એમાઇલેઝ ઉત્સેચક જે હશે ને એ જ સ્ટાર્ચ સાથે જોડાશે અને સ્ટાર્ચનું પાચન કરી નાખશે અને પાચન કરીને એમાંથી માલ્ટોઝ નિપજ તરીકે આપણને શું મળે છે? માલ્ટોઝ મળે છે. એ માલ્ટોઝ છૂટું પડી જશે. વિદ્યાર્થી મિત્રો, આના માટેનો એક શબ્દ અહીંયા લખું છું એટલે તમને લોકોને બહુ જ સરસ રીતે ક્લિયર થઈ જશે કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચેનું જે આ જોડાણ છે ને એ જોડાણને એક નિશ્ચિત ઉપનામ આપવામાં આવેલું છે. એ ઉપનામ છે લોક એન્ડ કી મોડેલ. લોક એન્ડ કી મોડેલ, બરાબર છે. હવે તમે આ નામ ઉપરથી વિચારો કે તાળું અને ચાવી. હવે તો તમને બધા લોકોને ખબર પડી ગઈ હશે કે દરેક તાળાની એક જ નિશ્ચિત ચાવી હોય. કોઈ પણ તાળાની એક જ નિશ્ચિત ચાવી હોય. એ જ ચાવી એ તાળામાં લાગશે. અથવા તો એમ કહી શકાય કે દરેક નિશ્ચિત ચાવી માટે નિશ્ચિત તાળું બનેલું છે, અથવા તો દરેક નિશ્ચિત તાળા માટે એક નિશ્ચિત ચાવી બનેલી છે. એના સિવાય કોઈ પણ ચાવી કોઈ પણ તાળામાં ન લાગે. આપણે આપણા સાયકલની ચાવી એક્ટિવામાં નાખીને ચાલુ કરવાનો પ્રયાસ કરીએ, નહીં થાય. ઇવન બે અલગ અલગ કંપનીની સાયકલ હશે તો એ બે અલગ અલગ કંપનીની સાયકલ વચ્ચે તમે ચાવીની હેરફેર કરીને ચાવીને નાખવાનો પ્રયાસ કરશો, લોક ખોલશો, નહીં ખુલે. કારણ કે દરેક તાળાની એક નિશ્ચિત ચાવી બનેલી છે જ. બરાબર છે? તો આને આ એક ઉપનામ આપવામાં આવેલું છે લોક એન્ડ કી મોડલ. ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચેની જે આ પ્રક્રિયા થાય છે એ બંને જુઓ. જો અહીંયા જે પ્રકારની ખાંચ છે ને એ જ પ્રકારનો સામે પ્રક્રિયાથી હશે, એની પૂરક આકાર ધરાવતો, તો જ એ અહીંયા આવીને જોડાઈ શકે, ગોઠવાઈ શકે. હવે તમને હું અહીં એમ કહું કે ઉદાહરણ તરીકે અહીંયા જે આ પ્રક્રિયાથી મેં આવા આકારનો ડ્રો કર્યો છે, આની જગ્યાએ હું પ્રક્રિયાથી વિચારું હું આવું કંઈક ડ્રો કરું. માની લો કે આવી રીતનો પ્રક્રિયાથી છે, આ પ્રકારનો, અથવા તો આ પ્રકારનો પ્રક્રિયાથી છે, અથવા તો આ પ્રકારનો પ્રક્રિયાથી છે. તમે વિચાર કરો કે આ 1, 2, 3 અને 4 આ ચારે ચાર પ્રક્રિયાથી છે. તો આ ચારે ચાર પ્રક્રિયાથીમાંથી કયા પ્રક્રિયાથીની આ જગ્યાએ જોડાવાની સૌથી વધુ સંભાવના રહે? તો હવે તમે જોઈને કહી શકો ના સર બરાબર છે, આ એક જ પ્રક્રિયાથી છે એવો કે જેનો આકાર એક્ઝેક્ટલી પૂરક છે, એટલા માટે આ આવીને જોડાઈ શકતા નથી. હવે ક્લિયર થયું બધા લોકોને? તો આ જે રચના છે એને નામ આપવામાં આવેલું છે લોક એન્ડ કી મોડલ. એટલે દરેક ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી નિશ્ચિત છે. એનાથી ઉલટું બોલું તો દરેક પ્રક્રિયાથી માટેનો ઉત્સેચક નિશ્ચિત છે. હવે આવી રીતે આ સંકુલ બન્યું. હવે તમને બધા લોકોને પ્રક્રિયા ખ્યાલ જ છે આગળ કે આ ઉત્સેચક છે. ઉત્સેચક શું કરશે? આ જે પ્રક્રિયાથીની અંદર આવેલા એના જે જૂના બંધો છે ને એ બધા બંધોને તોડી નાખશે અને નવા બંધોનું નિર્માણ કરશે. એટલે પ્રક્રિયાથીનું મૂળભૂત સ્વરૂપ છે એ બદલી જશે. પ્રક્રિયાથીનું મૂળભૂત સ્વરૂપ બદલી જશે અને ત્યાંથી તમને નવી રચના છૂટી પડતી જોવા મળશે કે જે કંઈક ઓના કરતાં અલગ હશે. એ જે રચના છૂટી પડી એને આપણે કહેશું પ્રોડક્ટ અથવા તો નિપજ. અને આપણો જે ઉત્સેચક હશે એ ઉત્સેચક પાછું એના મૂળભૂત સ્વરૂપમાં આવી જશે. એ મૂળભૂત સ્વરૂપમાં આવી જશે એ ક્યાં જશે? એ ફરી પાછું નવેસરથી નવા પ્રક્રિયક સાથે જોડાશે. સેમ બરાબર, પરંતુ નવા અલગ પ્રક્રિયક બીજા નંબરના પ્રક્રિયક સાથે જોડાશે. સંકુલનું નિર્માણ કરશે, જૂના બંધો તોડશે, નવા બંધોનું નિર્માણ કરશે. ઉત્સેચક અને પ્રોડક્ટનું નિપજનું સંકુલ બનશે. સંકુલમાંથી ભાઈ ઉત્સેચક છે એ નિપજથી છૂટો પડી જશે. કારણ કે હવે જે નિપજ બનશે એ નિપજનો આકાર બદલી જશે. શું કામ આકાર બદલી ગયો? તેનું કારણ છે કે પહેલાં જે આકાર હતો એની અંદર જૂના બંધો જે હતા એ જૂના બંધો બધા તૂટી ગયા અને નવા બંધોનું નિર્માણ થયું. એટલા માટે નિપજ છે એ ઉત્સેચકથી વિખૂટું પડી જશે, અલગ પડી જશે. તો આવી રીતે આ નિપજ છૂટી પડશે. નિપજનો આપણે લોકો ઉપયોગ કરી લઈશું અને ઉત્સેચક છે ઉત્સેચક પાછો રીયુઝ થશે પ્રક્રિયામાં. એ ભૂલતા નહીં ખાસ બધા લોકો.
દર વખતે ઉત્સેચક નવું જોઈએ એવું જરૂરી નથી. હવે આ જ વસ્તુ તમને લોકોને એક સરસ મજાના ઉદાહરણ સાથે મેં તમને સમજાવી, સ્ટાર્ચના ઉદાહરણ સાથે સમજાવી મેં તમને લોકોને. ફરી પાછું એક બીજું ઉદાહરણ તમને લોકોને આપીને સમજાવું, અથવા તો એ જ ઉદાહરણ સાથે પહેલાં આપણે ચર્ચા કરીએ તો આ રચનાઓ આવી રીતે, આ પ્રક્રિયા આવી રીતે લખી શકું. સ્ટાર્ચ, બરાબર, ઉત્સેચક તરીકે હું લખીશ એમાઇલેઝ ઉત્સેચક છે આપણો, બરાબર છે. એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું પાચન થાય છે અને સ્ટાર્ચમાંથી છૂટી પડે છે શર્કરા માલ્ટોઝ. હવે સ્ટાર્ચ છે એ શું છે? તો સ્ટાર્ચ છે એ પોલીસેકેરાઇડ છે, કાર્બોદિત છે અથવા તો શર્કરા છે એમ કહી શકાય. અને માલ્ટોઝ છે એ પણ શર્કરા છે, પણ સરળ પ્રકારની ડાઇસેકેરાઇડ, બરાબર છે. ડાઇસેકેરાઇડ પ્રકારની શર્કરા છે, આ પોલીસેકેરાઇડ છે. એનું રૂપાંતરણ એમાઇલેઝની હાજરીમાં થયું અને માલ્ટોઝ બન્યું. હવે તમને આમાં પ્રશ્ન પૂછે કે સર આમાં ઈ ક્યાં છે, એસ ક્યાં છે અને પી ક્યાં છે, અથવા ઈ કોણ થાય? ઈ એટલે એન્ઝાઇમ ઉત્સેચક, એસ એટલે સબસ્ટ્રેટ, બરાબર, પ્રક્રિયાર્થી, અને પી એટલે પ્રોડક્ટ. અહીંયા ઉત્સેચક તરીકે મેં તમને કહી દીધું એમાઇલેઝ. એમાઇલેઝ છે એકચ્યુઅલી કોની સાથે જોડાય? અહીંયા હવે તમે કહી શકો કે સર એમાઇલેઝ છે ને એના માટેનો પ્રક્રિયાથી એટલે કે સબસ્ટ્રેટ છે ને સ્ટાર્ચ થશે, બરાબર છે. એટલે આ રચના છે ને આને તમે એમ જુઓ કે આ એમાઇલેઝ ઉત્સેચક આપણો અને આ સ્ટાર્ચ પ્રક્રિયાથી સબસ્ટ્રેટ, બરાબર. એટલે બંને વચ્ચે શું બનશે? પહેલાં સંકુલ બનશે, બરાબર. એટલે કે એમાઇલેઝ અને સ્ટાર્ચ વચ્ચે સંકુલ બનશે. ઈ એમાઇલેઝ અને સ્ટાર્ચ વચ્ચે સંકુલ બનશે પછી એમાઇલેઝ શું કરશે? સ્ટાર્ચની અંદર રહેલા જે જૂના બંધો છે ને એને તોડીને રૂપાંતરણ નવા બંધોમાં કરશે અને એમાંથી પ્રોડક્ટ તરીકે શું છૂટું પાડશે? તો માલ્ટોઝ. હવે સમજાણું બધા લોકોને? તો હવે તમને આના ઉપરથી ખ્યાલ આવ્યો હશે કે ઉત્સેચક, પ્રક્રિયાથી અને એના આધારે છૂટી પડતી પ્રોડક્ટ અથવા તો નિપજ. આ રચના તમે જોઈને હવે તમને આઈડિયા આવ્યો હશે. બીજું ઉદાહરણ આપણે લઈએ, ચાલો. લિપિડ, ઉદાહરણ તરીકે આપણા ખોરાકમાં લિપિડ હતું, એ લિપિડનું પાચન થાય. લિપિડનું પાચન કરવા માટેનો જવાબદાર ઉત્સેચક એટલે લાઇપેઝ, બરાબર છે. લાઇપેઝ છે એ ઉત્સેચક છે કે જે લિપિડનું પાચન કરી અને લિપિડનું રૂપાંતરણ કરશે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, બરાબર છે. ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થશે અને એ લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં. તો હવે આમાં તમે જોઈને કહી શકો કે સર આમાં લાઇપેઝ છે એ ઉત્સેચક છે, એ ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી થશે લિપિડ, એટલે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે સંકુલ નિર્માણ થશે, એટલે કે ઈએસ કોમ્પ્લેક્સ બનશે. પછી શું કરશે લાઇપેઝ? લાઇપેઝ છે લિપિડની અંદર રહેલા એના જૂના બંધોને તોડશે અને લિપિડના જૂના બંધો તોડી અને નવા બંધોનું નિર્માણ કરશે અને પ્રોડક્ટ તરીકે, નિપજ તરીકે ફેટી એસિડ અને ગ્લિસરોલને મુક્ત કરશે. આ બીજું ઉદાહરણ. ક્લિયર થાય છે બધા લોકોને? સમજાય છે બધા લોકોને આ વસ્તુ? એન્ઝાઇમ, સબસ્ટ્રેટ, પછી એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, એમાંથી એન્ઝાઇમ પ્રોટીન, આપણે એન્ઝાઇમ અને પ્રોડક્ટનું કોમ્પ્લેક્સ બનશે, સંકુલ બનશે અને એમાંથી છેલ્લે પ્રોડક્ટ અને એન્ઝાઇમ છૂટા પડી જશે. પહેલાં એન્ઝાઇમ આવ્યો, સબસ્ટ્રેટ આવ્યો, એ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ વચ્ચે ઈએસ કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બન્યું, એટલે કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ જે અહીંયા બનશે એ પાછું પ્રક્રિયા કેવી હોય? રિવર્સિબલ, એટલે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી પાછા છૂટા પડી શકે, બરાબર, અમુક હદ સુધી. પછી એક વખત જો બંધ તૂટવાની શરૂઆત થઈ જાય પ્રક્રિયાથીમાં, પછી એ વસ્તુ શક્ય નથી, પાછું રિવર્સિબલ. હવે જૂના બંધ તૂટા, નવા બંધ બન્યા, એટલે પહેલાં આપણને શું મળશે? તો કે ઉત્સેચક અને પ્રોડક્ટ વચ્ચેનું સંકુલ બનશે, ઉત્સેચક અને નિપજ વચ્ચેનું સંકુલ બનશે અને પછી એ સંકુલમાંથી
ઉત્સેચક એ છૂટો પડી જશે અને આપણી જે ઈચ્છિત નિપજ હશે એ પણ છૂટી પડી જશે. બસ આ એનો રાસાયણિક ગુણધર્મ મારે તમને સમજાવવાનું હતું, બરાબર છે. અને સાથે સાથે ખાસ એની આ આકૃતિ જે મેં તમને આજે સમજાવી, ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે એક્ઝેક્ટલી કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા અથવા તો કાર્ય પદ્ધતિ કયા પ્રકારની હોય છે એ વસ્તુ મેં તમને આજે કીધી. આ વસ્તુ ખાસ બધા લોકોએ યાદ રાખવાની છે. આ તમે જે બુક મેન્ટેન કરતા હો અથવા તો ક્યાંય રફ વર્ક કરતા હો તેમાં આ વસ્તુ ખાસ લખી લેજો. આટલી વસ્તુ ખાસ તમારે સમજવાની છે. ઉત્સેચક પ્રક્રિયાથી હજી તમને એક વધારાનું ઉદાહરણ આપું તમારે જો જોતું હોય તો તમને લોકોને હજી એક ખ્યાલ આવશે. આપણે વાત કરી પ્રોટીન વિશેની. પ્રોટીન છે એ પ્રોટીન ખોરાકમાં માની લ્યો રહેલું છે તો એનું પાચન કોણ કરે? તો કે ખોરાકમાં રહેલા ચોક્કસ પ્રકારના જે પ્રોટીન છે એ પ્રોટીનનું પાચન કરવા માટેના જવાબદાર ઉત્સેચકો કે જે આપણા શરીરની અંદર જઠરની અંદર આવેલા હોય એ ઉત્સેચકોને પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય. આ તમારે ભણવામાં આવી ગયું છે. તમને ઉદાહરણ આપવું કે ટ્રિપ્સિન, પછી પેપ્સિન આવી ગયા છે ઉત્સેચકો તમારે ભણવાના, બરાબર છે. તો પેપ્સિન છે એ પેપ્સિન શું કરશે? પેપ્સિન છે એ શું છે? તો કે પેપ્સિન છે એ પ્રોટીએઝ પ્રકારનું ઉત્સેચક છે. પ્રોટીએઝ પ્રકારનું ઉત્સેચક છે તો એ કોનું પાચન કરશે? તો કે પ્રોટીનનું પાચન કરશે. અને પ્રોટીનનું પાચન થશે તો શું છૂટવું પડશે? તો એમાંથી એમિનો એસિડ છૂટા પડશે, બરાબર છે. તો આમાં તમે કહી શકો કે સર પ્રોટીએઝ છે એ ઉત્સેચક છે તો એના માટેનો પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ છે એ કોણ થયું? પ્રોટીન. પછી શું થશે? તો કે ES કોમ્પ્લેક્સનું નિર્માણ થશે. પછી પ્રોટીએઝ ઉત્સેચક છે શું કરશે? આ પ્રોટીનની અંદર રહેલા જૂના બંધોને તોડી અને નવા બંધોનું નિર્માણ કરી અને એમાંથી પ્રોડક્ટ તરીકે એમિનો એસિડ છે બનશે અથવા તો નિપજ તરીકે એમિનો એસિડ છે છૂટા પડશે. પણ આ અમુક શબ્દો જે મેં તમને કીધા ને ખાસ યાદ રાખવું કે દરેક સ્પેસિફિક અથવા તો દરેક નિશ્ચિત ઉત્સેચક માટેનો એક જ નિશ્ચિત પ્રક્રિયા છે. જેમ મેં કેમ કીધું કે ભાઈ દરેક તાળાની એક જ નિશ્ચિત ચાવી છે દુનિયામાં, બધા તાળા માટેની એક નિશ્ચિત ચાવી છે, બરાબર. તેમજ દરેક નિશ્ચિત ઉત્સેચક માટેના નિશ્ચિત પ્રક્રિયાથી છે. ગમે તે ઉત્સેચક ગમે તે પ્રક્રિયાથી સાથે ન જોડે. લાઇપેઝ ઉત્સેચક છે એ લાઇપેઝ ઉત્સેચક લિપિડના જ પાચન પ્રક્રિયામાં ભાગ ભજવશે. લિપિડ સિવાય તમે લાઇપેઝ ઉત્સેચકને સ્ટાર્ચ ગમે એટલો આપશો, લાઇપેઝ ઉત્સેચક એની સાથે જોડાણ નહીં કરી શકે. અને એનું કારણ છે આ રચના જે મેં તમને લોકોને કરાવી, એનો પૂરક આકાર. હવે સમજાણું? તમને એમાંય પ્રશ્ન થાય કે સર શું કામ એમાઇલેઝ જ કરે છે સ્ટાર્ચનું પાચન? એમાઇલેઝ સિવાય આપણે પ્રોટીએઝને કહીએ તો કે એ સ્ટાર્ચનું પાચન કરી નાખે, પણ એ નથી થતું. એનું કારણ છે આ પૂરકતા તેઓના આકારમાં રહેલી. એટલા માટે જેને આપણે લોક એન્ડ કી મોડલ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ એની મુખ્ય લાક્ષણિકતા અને એની કાર્ય પદ્ધતિ વિશેનું વર્ણન હતું. પણ ટેક્સ્ટબુકનું વર્ણન જે તમારે સમજવાનું બાકી છે. અત્યારે મેં તમને જે આ વર્ણન કરાવ્યું એ વર્ણન તમને જો સમજાઈ ગયું હશે તો એના આધારે આપણું ટેક્સ્ટબુકનું વર્ણન સેમ એવું જ છે, સિમ્પલ છે, એકદમ ઇઝી. એટલે મેં તમને અત્યારે આજે જે વર્ણન કરાવ્યું ટેક્સ્ટબુકમાંથી હજી વર્ણન આપણે જોશું પણ એ આવતીકાલના લેક્ચરમાં જોશું. અત્યારે જે મેં તમને આ આટલી વસ્તુ સમજાવીને બધા લોકો એક વખત સરસ રીતે પહેલાં એક કામ કરજો કે સરસ રીતે વાંચી લેજો, બરાબર. 2 થી 3 વખત આનું રિવિઝન કરજો અને પછીથી તમારા બુકની અંદર એમને સાઈડમાં ઉતારી લેજો ટેક્સ્ટબુકમાં કે XYZ જે નીટની બુક મેન્ટેન કરતા હોય તો નીટની બુકની અંદર લખી નાખજો, બરાબર છે. પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લખીને રાખજો એટલે તમારી સમક્ષ ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય, બરાબર છે. તેમ છતાંય અહીંયા સુધીમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને ગમે ત્યારે તમે લોકો પર્સનલી પૂછી શકો છો. તો આ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશેનો ટોપિક આપણે ચાલુ કરવાનો છે. આપણે અહીંયા સુધી પૂરું કર્યું કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે સંકુલનું નિર્માણ થાય છે જેને ES સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. પછી એમાંથી પ્રોડક્ટ એટલે કે નિપજ બને છે. એ નિપજ છે એ છૂટી પડે છે. તો ત્યાં સુધીની ચર્ચા આપણે લોકોએ પૂરી કરી. હવે પછીનો જે એમાં જે આપણો ટોપિક છે એ છે ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નીચેના ચરણોમાં વર્ણવી શકાય. એ વસ્તુ જે મેં તમને અત્યારે હમણાં સમજાવીને અહીંયા આકૃતિ ડ્રો કરીને, બરાબર, ડાયરીની અંદર એ જ વર્ણન છે
એ જ વસ્તુનું વર્ણન છે એ સ્ટેપ વાઇઝ મેનરમાં અહીંયા તમને લોકોને 4 સ્ટેપમાં એ વસ્તુ સમજાવવામાં આવેલી છે. બરાબર છે. તો એના વિશેની ચર્ચા આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી જોશું. એટલે ફરી પાછું તમારે આવતીકાલે આ જ્યારે હું ભણાવું ને એટલે તમારે આ ટોપિકનું પાછું રિવિઝન પણ થઈ જાય. બરાબર છે. તો ત્યાં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો, જોઈ લેજો, પણ મહેરબાની કરીને આટલી વસ્તુ એકદમ સરસ રીતે જોઈ લેજો. કંઈ પણ ડાઉટ લાગે તો પૂછી લેવો. બરાબર છે. પણ આમાં એક પ્રકારનો સંકોચ કે શરમ રાખતા નહીં. આમ ટોપિક એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા લાયક છે, અને આમાં તમે જેટલા ઊંડા ઉતરશો ને એટલું ઓછું છે. થેન્ક યુ. સાયરા.